તો ગાઈઝ આપણે એડાઈ ઉભરાટ જો હાલ ઘેરથી નીકળીએ હવે એડાઈએ ઉભરાટ હાલ અલથન પહોંચાઈએ આપણે ઉભરાટ દરિયા કિનારા જઈએ જો બસ સ્ટોપ આવ્યું આપણે મળીએ આગળ જઈ કોણ હે ભાઈ તો ગાઈઝ અમે હેડ્યા છીએ અંડરગ્રાઉન્ડ વાળા રસ્તા જે ઉધના નેકળ માંડેસરા નેકળ પણ અમારે જવાનું ઉભરાટ એટલે અમે અહીંથી મારીશું રાઈટ સાઈડ ટર્ન જો એટલે ડાયરેક્ટ નીકળશું હાઈવે પકડી એટલે અમે ઉભરાટ જવું ડાયરેક્ટ તમને દરિયા કિનારો બતાવો રાત તમને મોટો એકદમ અને વાતાવરણે વરસાદનું કરી દીધું છે ગાઈઝ તમને દેખાતું હશે મળીએ આગળ જઈને હાઈવે પર લોકેશન જોવો આ રસ્તો જોવો છે એવું લોકેશન અમારા સુરતનું અમે રસ્તો હાઈવે હજુ પકડ્યો નહીં પણ લોકેશન એટલું મસ્ત લાગે ને દાડા કરતા તો રાતી મજા આવે તો આવ્યા હોય ને જોવા આપણે જોવો ખાલી બિલ્ડિંગો કેટલી આ તો પહેલા થિયેટર હતો પણ હવે બધું બની ગયું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ ટોટલ બિલ્ડિંગ ઓનલી બિલ્ડિંગ ફ્લેટો જ ખાલી મળવું હોય અને થોડું વરસાદને આગમન ચાલુ કર્યું હોય ગાઈસ જો આપણે હવે જઈએ આગળ આપણે હાઈવે પર ચડી જઈએ અને વરસાદ ચાલુ થયો હજુ જબ્બર ચાલુ થયો હા હાઈવે પકડે જાય સીધો બોમ્બે વાળો કહેવાય અરે હાઈવે ને સીધો બોમ્બે જાય અમે સન મારી રહેશું કારણ કે અમારે નવસારી જવાનું હા જો છે વરસાદ ચાલુ થયો સર તો ગાઈસ અમે નવસારી વાળો હાઈવે પકડી લીધો છે નવસારી હાઈવે જઈએ એટલે વચમાં આવે રાજકોટ જેલ ત્યાંના ભજીયા પ્રખ્યાત છે રાજકોટ જેલ વરસાદના કારણે દેખાશે નહીં તમને બરાબર તો એ બતાવવાની કોશિશ કરું છું આ જોજો હા એ રાજકોટ જેલ કોઈ બી કેદી હોય એનું હોય અમારે લાઈન મૂકે છે સુરતના આ રાજકોટ જેલ નવું હેડે આપણે નવસારી વાળો હાઈવે પકડી દીધો છે આપણે આગળમાં જઈએ પાછા તો ગાઈસ રાઈડ લોકેશન કાલના જેવું જ છે આપણે નીકળ્યા છીએ દાંડી માટે ઉભરાટ જવું તો ઉભરાટનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો હું હેન્ડે આવું આપણે દાંડી હવે નવસારી પહોંચવાની તૈયારી છે થોડી વારમાં આ નવસારી વાળો અંદરનો હાઈવે મેન હાઈવે નહીં અને અમે તમને દાંડીવાળો રસ્તો બતાવશું આગળ જઈને આગળ મળીએ આ તો ખાલી લોકેશન તમને બતાવતા હતા લોકેશન જોવા જેવું લોકેશન કેવું લાગે એમ હવે અમે આવી ગયા નવસારી મતલબ નવસારી 500 મીટર જ છે દૂર તો નવસારીનું લોકેશન તમને બતાવીએ નવસારી સિટીએ બતાવીએ તમને આપણા ગામડા જેવું જ આ બાજુ છે DJ2 જેવું DJ1 લાગે નવસારીમાં તો એના નાસ્તાની જો આવી જઈ દુકાનો રતાળુ પૂરી ફેમસ નવસારી ના છીન ચણા પ્રખ્યાત પણ આ તો બધા ગપ્પાળીએ હવે આયા આપણે નવસારીમાં ગઈ જો હજુ તો નવસારીની પહેલી સ્ટાર્ટિંગ નદી આવી ગઈ તમને નદી બતાવીએ નવસારીની સિગત આપી દીધું ને એની બહુ હા પણ વરસાદ પડે એટલે બે કોઠા ફૂલ થઈ જાય એટલે આ રસ્તો બંધ થઈ જાય હાઈવે લોકો બચારાને ફરી ફરીને આપવું પડે હાલ તો નવસારીની નદી રૂપતી લાગે અમે પાણી નહીં લાગતું ગાઈસ જો આમ મોટું પાણી નહીં પાછળથી ઝૂમ કરીને સુરતમાં નદી ફૂલ હોય પાછી એને આ એક જ સારું જો આ નદી દેખાય તો મન પેલું જો હું કેળો જો પાણી દેખાતું છે ખજૂરો કે કેળો કેળાનો ઝાડ ખજૂરનો ઝાડ ગાઈસ આપણે એન્ટ્રી મારી દીધી પ્રોપર નવસારી સિટીમાં જો આ બાજુથી નદી દેખાય આવી ગયું નવસારી સિટી જે સુરતથી 35 કિલોમીટર દૂર है નવસારીમાં એન્ટ્રી મારી દીધી છે મુહૂર્તમાં શમશાન ઘાટ આવી ગયું પહેલાં નવસારીનું વિસ્તાર આવ્યો ગ્રામની વિસ્તાર કહેવાય હોય ને એટલે કે ગોમડું વીરાવળ આવ્યું વીરાવળ નવસારીનું જોડાયા રહેજો અમારા બ્લોકમાં આગળ તમને નવસારી સિટી બતાવીએ આપણે બાબુલાલ
વૈજનાથના ચણા હોય ફેમસ ધોણા ચણા બાબુલાલ વૈજનાથ. અને નવસારી સિટીમાં જો આવું ટ્રાફિક ગમે તેવું થાય છે ગાઈસ. આ તો થોડું પહોળું થઈ ગયું એટલે ના કોઈ હેડવાની જગ્યા ના હોય. જોઈ લો મેપમાં ફટાફટ. અમે નવસારી સિટીમાં વળી ગયા ગાઈસ. નવસારીથી અમારે દાંડી જવાનું. કરી ચાલુ મેપ. સિટી આપવું જ પડે. બોલો. તો ગાઈસ અમે હવે અમારા લોકેશન પહોંચવાની તૈયારી છીએ. જો તમને બતાવ્યું હોય એનું વાતાવરણ દાંડીનું. દાંડીવાળો હાઈવે છે. ગાડીઓ જો વરસાદ થતો હોય પબ્લિક ફરવા આવે છે. લોકેશન બહુ મસ્ત સરસ લાગે આપણો. તો દાંડી જઈને મળીએ. વરસાદ ચાલુ એક બાજુ જો માપનો વરસાદ ચાલુ. મળીએ આપણે આગળ જઈને. હવે હેડે અમે દાંડી પહોંચવાની તૈયારી છે. ખાલી હોયનું વાતાવરણ જોવો તમે કે કેવું વરસાદ ચાલુ છે. અને અમે તો ભાઈ એન્જોય કરવા નીકળ્યા છીએ આજ. જો આજુબાજુ એકલો બાવળવા ને એ બધું જ છે. જો ગમથી અમારા ભુવાજી આવ્યા હોય ને તો ઈવન ફરવા. બોલો. ભુવાજી નારી વધારે નહીં વિશાલ એને લઈને આવ્યા હારી. કઈ જો ખાલી બાવળીઓ સિવાય કોઈ દેખાય નહીં. તો પણ આગળનું જે લોકેશન છે ને આગળનું લોકેશન જોવો ને તો તમે ખુશ થઈ જાઓ કે ના હોય ફરવા લાયક. આપણે હવે ડાયરેક્ટ બીચ પર જઈને. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દાંડીમાં. ભાષા બોલો. તો હવે સારું રાખો તમે. અમે તમને દાંડી બતાવીએ. જો, દાંડી બીચ બીચ. લખેલું છે જુઓ. દાંડી બીચ એટલે ઓમ મસ્ત દેખાય, જો. ફરવાલાયક જગ્યા છે. જો ઝૂમ અમે હેડે કરી. આવો દાંડી બીચમાં. તમને દરિયો બતાવશું. જે દરિયો છે દાંડીનો એ જોજો. ગાડી અમારે પાર્ક કરવાનું કીધું. આગળવાળા ચોકડ પાર્ક કરીએ વિચારીએ છીએ. ગાડી અંદર જવાથી તો સારું છે ગાઈસ. આપણે હવે ને ન્યા ઉતરીને મળીએ. આપણે દાંડી બીચ પર પહોંચી જઈએ. જો બધા ઉતરું દાંડી બીચ. ગાડી પાર્કિંગ કરીએ છીએ. ગાડી પાર્ક કરી લઈએ. જો આવાજ કર લો. આપણે બીચ ઉપર ગાઈસ જો આપણે દાંડી બીચ પર પહોંચી જઈએ. જો અરે બીચ દેખાતું હશે. જો આ બાજુ રાઇડ્સ ને બધું. આપણે રેડ બુલ લીધું જો પીવા માટે. જો જેટલું બીચ મજા આવશે હું નાવાની. જો દૂર દૂર બીચ. આપણે જઈએ હવે કપડાં બપડા ચેન્જ કરીએ પછી નહીએ. ગાઈસ તો અમે ફાઇનલી આવી ગયા છીએ દાંડી બીચ કહેવાય એનું. દાંડી બીચ પર આવ્યા છીએ અત્યારે. તો હું તમને છે ને દરિયો બતાવશું દાંડીનો. જોજો છે એવો દરિયો. આજ તો અમારે નાવાનો વિચાર હતો. પ્લાનિંગ કર્યો તો નાવાનો પણ લાગતું નહીં કે નહીં હકે. કારણ કે પાણી બહુ દૂર છે. તમને કે પાણી કેટલું દૂર છે એટલે હેડીને જવામાં મજા ના આવે. હું તમને ઝૂમ કરીને બતાવું જો દરિયો. આ દાંડીનો દરિયો કહેવાય જે નવસારીથી 25 કિલોમીટર દૂર છે. આ દાંડીનો દરિયો. જો ગાઈસ પબ્લિક એટલી બધી નહીં વરસાદના કારણે. કારણ કે ઓલરેડી વરસાદ ચાલુ જ છે ને આપણે વરસાદમાં બનાવીએ છીએ વિડીયો. બધા બચારા મૂડ લઈને આવ્યા તો મૂડમાં પણ કોઈ અત્યારે મૂડમાં રહ્યું નહીં. બધા એન્જોય કરવા આવ્યા હતા બધા પણ મૂડમાં રહી ગયું બજારોનું જોઈને કે હારું પાણી જ નહીં. પાણી આગળ અને આગળ જવામાં રિસ્ક લેવામાં મજા નહીં આવતી. એટલે કીધું કે આપણે આ જ વિડીયો બનાવવાનો મૂડમાં આવ્યા હતા. પણ ગાઈસ નહીં મજા આવે. દાંડી કિનારાનો નજારો નજીકનો. આમ લોકેશન તો સરસ છે ગાઈસ હોય કંઈ વિડીયો બનાવ્યા હોય તો. પણ પબ્લિકે છે એટલી બધી નહીં પબ્લિક જેટલી. આમ તો રવિવાર બહુ પબ્લિક હોય પણ આપણે કીધું આડા દાડા જઈએ તો મજા આવે જરા. પણ મજા આવે એવું નહીં લાગતું આપણને. કારણ કે પાણી બહુ દૂર પાણી નજીક હોત તો અમે નાવાઈ જોત ને તમને ઇન્વાય વિડીયો બનાવીને બતાવત. તો મળીએ આગળ આપણે ગાઈસ. ત્યાં સુધી થોડો રેસ્ટ. જય માતાજી ગાઈસ. તો હવે અમે હોય તો મજા આવે એવું નહીં લાગતી એટલે અમે અહીંથી હવે નીકળીએ છીએ. હવે તો જવું પડશે મને લાગે છે ઉભરાટ. કારણ કે બધો નાવાનો શોખ. નાહવા માટે બધા આવ્યા
એટલે કીધું ઉભરાટ જઈએ, ઉભરાટ બતાવીએ તમને, ઉભરાટનો દરિયો બતાવીએ ગાઈસ. તો મળીએ આગલા બ્લોકમાં ઉભરાટ. જય માતાજી ગાઈસ. તો મેં તમને કીધું હતું કે દાંડી ગયા હતા પણ દાંડી મજા આવી નહીં, એટલે અમે હવે હેડ્યા ઉભરાટ. લગભગ હવે ઉભરાટ અમે તમે 10 મિનિટમાં પહોંચી જઈશું. આ ઉભરાટવાળો રોડ પકડી લીધો અમે દાંડીથી નીકળીને. હવે સારું વાતાવરણ એવું જ લાગે છે કે શું કરીશું, ઇકન જઈને વરસાદ ના ચાલુ થાય તો જરા બ્લોકે સારા બને, લોકેશને સરસ બતાવી શકીએ તમને. અત્યારનું તો વાતાવરણ સારું જ છે, જો વરસાદ ના પડે તો ગાઈઝ. તો મળીએ આપણે ઉભરાટ જઈને. બોલો. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ હવે ઉભરાટ. જો આઈ જી વેલકમ ટુ ઉભરાટ. આગળ બતાવીએ તમને. રિસોર્ટ બહુ મસ્ત ગાઈઝ હોય એનો. લેફ્ટ સાઈડમાં રિસોર્ટ આવશે, બતાવશે તમને મારો બાબો. હવે આ બાજુ ને લેફ્ટ સાઈડમાં રિસોર્ટ આવશે, હું તમને બતાવું. પછી આગળ ઉભરાટ 1 કિલોમીટર જ છે, વધારે આગું નહીં. આવી ગયા છીએ હવે ઉભરાટમાં. સમજે બોલો કોઈ તો ખાલી ઝાડ હોત દેખાય છે ખાલી. એકલો ઝાડ દેખાય આ બાજુ. આગળ જઈને દરિયો છે. આ મોડી રિસોર્ટ જે ફેમસ છે આટલાનો ગાઈઝ. આટલાનો ફેમસ રિસોર્ટ જ આ રહ્યો. બતાવો જો આ રહ્યો રિસોર્ટ. હમણાં દરિયો આવી ગયો. જો મળીએ આપણે દરિયે જ જઈએ. જય માતાજી ગાઈસ. આવી ગયા છે આપણે ઉભરાટ. એ મને લાગતું નહીં કે મને નાવા મળે. વાતાવરણ જ એવું લાગે છે ને સારું વરસાદ જેવું. વરસાદ તો નહીં ચાલુ પણ શું ખબર હવે ચાલુ થઈ જાય તો, કારણ કે પબ્લિક તો છે ગાઈસ. આપણે ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ. વાતાવરણ એવું બની ગયું છે વરસાદનું. અમારી ફેમિલી બધી પડીકો લેવા જઈ છે અને આપણે ઉપડીએ હવે દરિયા કિનારે નાહવું છે, એટલે આગળ જઈને મળીએ. વાયકણ કેવું પબ્લિક છે. નાવાવાળા નોએ છે એવું નહીં, પણ સાચું જ નહીં, એમાં મજા આવે. કારણ કે આ દરિયો ગોડો લાગે છે આજ મને. ગાઈસ અમે નાહવાનો વિચાર કર્યો છે, જોઈએ થોડું થોડું નહીએ. બરાબર, નહીં તરત અમે બહાર આવી જઈશું, પછી આગળ વિડીયો બનાવશું. વિડીયો નાતા નાતા બનાવો છો આજ તો. વિડીયો જોઈએ કેવો બનાવે. નાવાની મજા લઈએ છીએ. પાણી કેવું આવે છે જોજો. તો અમે નાવા પડ્યા છીએ અંદર. નાતા નાતા શૂટ કરાવું અમારી ચેનલમાં જોવા બધા. તમે વિડીયો ચોચા બધા આવીએ છીએ. તો તમે અમારા વિડીયો જોઈ જરા લાઈક, સબસ્ક્રાઈબ, ફોલોવર વધારજો, અમારા શેર કરજો. આ સુરતનો થોડા આગળ તો આગળ. તો ગાઈઝ આપણે અડાઈએ હવે ઘેર. ઉભરાટથી અડાઈએ ઘેર. જો મરોલી પહોંચવાથી આવીએ. જો આપણે છે ને હવે મળીએ ઘેર જઈને. તો ગાઈઝ આપણે ઉભરાટથી આવીને પછી થોડી વાર આરામ કર્યો. તો હવે ખાવાનું બની ગયું. જો આજ ખાવાના ને દાળ બાટી બનાવીએ. જો બધો ખાવા બેઠો હું. આધાર કેવાય ગાઈસ, જોઈ લ્યો. જો દાળ, આ ગોળ, આ ચટણી, આ કોદા, આ શીશડી, પછી આ બાટી. જો આ બધા મહેમાન, આ પપ્પા. બ્લોગ અમારો આવશે પણ અમે જ્યારે મૂકવા જઈશું મહેમાનને ત્યારે બ્લોગ એન્ડ કરશું.
હવે આપણે ખા બેસી આપણે હવે મળીએ ને ખાઈ ગાઈઝ આપણે એડાઈએ હવે મહેમાનોને મૂકવા છે બાદ જવાના પપ્પા અલ્ટ્રોન ચોકડી અલ્થાન ચોકડી જવાનું હોય મૂકવા જોવા આપણે જઈએ અલ્થાન ચોકડી માટે મળીએ આપણે અલ્થાન ચોકડી જઈને તો ગાઈઝ આપણે પહોંચી જઈએ અલ્થાન ચોકડી જોવા અલ્થાન ચોકડી પહોંચી જઈએ મહેમાનોને મૂકવા જો આરા બધા આ બધા ઉભા તો આપણે આવા મહેમાનોને મેળવીએ લક્ઝરી આવે એટલે અને બ્લોગનો લગભગ ઓય એન્ડ કરશું કો તો ઘેર લક્ઝરી આવે એટલે મળીએ આપણે ગાઈસ જો લક્ઝરી આવી જઈએ અને હેડે જો મહેમાન એ હેડે બધા જો અમે મૂકવા આવીએ અને સર ઓય બ્લોગનું કરીએ ને તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલનું નામ છે લાઈફ લાઈન છે તેની જય માતાજી